એ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક નો વ્લોગ. આજે એક નવો વ્લોગ સાથે મોર્નિંગ પાછા તમારા ભાઈ રેડી થઈ ગયો છે, નાનો ફ્રેશ થઈ ગયા છે. આપણે હમણાં બાઇક લઈને મેં જવાનું છું કલવાડા. મોર્નિંગમાં મને લાગી છે બપોરા ભૂખ ને હમણાં બ્રેકફાસ્ટમાં મને પાવભાજી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે નાસ્તામાં. એટલા માટે ચાલો છે કલવાડા પાવભાજી લેવા માટે. એટલે આપણે બાઇક લઈને પાવભાજી લઈ આવીએ, મસ્ત નાસ્તો કરીએ. ઠીક છે તો ગાઈસ ફાઇનલી કલવાડા આવી ગયો છે. ભાજીવાળા ભાઈ આવી ગયો છે, ભાજીજી બંડી છે પટી ગઈ, બીજી બનાવડો છે ભાઈ. ના જુઓ ભાઈ, આ ભાઈ કોણ મળી ગયા આપણાને. હમણાં ઉજ્જૈનના ટ્રીપમાં આવેલો તમે જોઈ લો આગળ આ ભાઈને. હા ને અહીંયા શું કરવા આવેલા બાજુ? હવે ગાડીનો હપ્તો ભરવા આવેલો. ગાડીનો હપ્તો ભરવા આવેલો ભાઈ. ત્યાં ખાવાના બાજુ આઈટીઆઈ જવાનો છે ભાઈ. હજી ભાજી એ બંડી છે, પટી ગયો છે સ્ટોક, એટલે બીજી બનાડા આપે. જોઈ લો કંઈ બોલવાના માંગે તો બ્લોગમાં બોલી ગયો દેખાઈ ગયો છે અંદર બરાબર ભાઈ. આ નાડે ઉજ્જૈન ગયેલા કંઈક મળી જાય ભાઈ એને પછી તમે લોકોને ઠીક છે ભાજી. ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા ભાજી લઈ લીધી છે પાર્સલ, લઈને નીકળી જાય ઘરે. ઘરે જઈને નાસ્તો કરીએ પછી જોઈએ આજે શું થાય આપણે લાઈફમાં, આજના દિવસ કેવો ચાલવો છે તે. ગાઈસ મોર્નિંગનો નાસ્તો ભારી ચટણી છે, નાસ્તો કરી લો અને પછી તમે લોકોને મળો. ઠીક છે હાલો ગાઈસ ફાઇનલી અમે હમણાં મમ્મી જોડે ચાલ્યા છે માર્કેટ. થોડું શાકભાજી લેવાની છે, સામાન એટલે લેવા ચાલ્યા છે. આજે લેટ ચાલ્યા છે, સવારે જ જાય ને હું વાગે વાજે 5:30 વાગી ગયા છે. હવે જોઈએ આજે ને હું મળતું છે ને હું લેટે છે અમારી. આમ બોલ હું લેવાની છે? કાકડી વેંગણ ભીંડા દોઢી જઈએ મારે. કોણ આવતો છે કોણ નથી ખબર, જોઈ લઉં હું. હું તો ફાઇનલ માર્કેટમાં આવી ગયેલા છે, થોડું કામ થોડું પટી જ ગયું છે ઓલમોસ્ટ. તો પણ માલ લેવા જ ગયો છે આપણો. ચસ્સા આપણે નવા લઈ લીધા છે, કાલ તૂટી ગયેલા રહી ગયા બીજા લઈ આવ્યો છે ને કાલ કરતા વધારે સારા ગયા ચાલના એવું મને લાગતું છે. તમે કહી રહ્યો કોમેન્ટ કરી દેજો જરાક, કાલવાળા સારા છે કે આજના સારા છે જરાક મને ખબર પડે બરાબર ને. મમ્મી આવે ને વેઇટ કરવો છે, આવે એટલે આપણે નીકળીએ હવે ઘરે જવા મળે. કામ પટી ગયું છે આપણું. એ પેલા ચશ્મા ભાઈ કીધું છે કે બદલી આપો, મેં લાવવાનો ભૂલી ગયેલો હતો એટલે મારી ભૂલ છે. એટલે પછી આપી જવા પાછું ગમે તે રાવાડી રાખે. જોયો હવે શું થાય રે, કેટલો મારો જગ્યાએ લઈ રહેજો કઈ નહીં પછી નીકળી ઘરે જવા મળે. ઠીક છે રિક્ષા લા ભાઈ કાલે ચાલો. તો ગાઈસ ફાઇનલ મમ્મી આવી ગઈ છે, કામ પટી ગયું. આજનો મોટો માલ લેવાઈ ગયો. वो तो पापा के साथ पप्पा ने खाने आ गए पसंद नहीं है गुजराती हिंदी बन गए गुजराती में व्लॉग बनावना છે. મમ્મીને કીધેલું નહીં હતું અને આજનો વ્લોગ જોયો નથી મારો એટલે માલ ગયો નથી, એમને પસંદ નથી પડ્યો. હા એટલે હાજર લેવા આવ્યા છે, સાઈડ માલ આવશે, બીજો માલ લેવા તારે પાછા આવશે 9 વાગ્યા શોપિંગ ખરીદી કરીશું. રાતના 2 વાગે માર્કેટ જશું. એ આઈ માર્કેટ જશું. મહેનત કરશે તો પૈસા મળશે, પૈસા મળશે તો જીવન મળશે. પૈસા એટલી બધું છે ભાઈ જીવનમાં. શું છે મમ્મી તારે? આવશે મજા આવશે, પૈસા આપણા પર બી આવશે. કાકા કાચો ને ચાલે ચાલ હવે જાય ઘરે. જેને બનાવેલો નાસ્તો કરી કે નાસ્તો ખા, દાળ ભાત ખાઈ આવે જેમ બનાવેલો ઘરે. ભૂખ લાગી છે પાછી મને. નાસ્તો તો કર્યો અમે, પાવભાજી લઈને ખરીદી. હા તો હોટેલ હતી બરાબર, તલવાડા ગયા પાવભાજી લઈ મને ખરી. તો ગાઈસ માર્કેટ ઘરે આવી ગયેલા છે ને ભાઈ ફોનમાં જો લાગેલી છે મામાઈ. એ કામ નથી અમારે અત્યારે હાલમાં. ઊંઘ બધું કરી લેલું છે અમે લોકો. ભૂખ લાગેલી છે. આ બેનો હવે ખાવાનું ના આપે સારું. બેનો ખાવાનું અમને ભૂખ લાગેલી છે તો આપે તમને સારું લાગે ખાવાનું. હવે બેન ખાવાના પડે ને વેઇટ કરીને પછી ખાઈ લઈએ હમણાં. જમી લઈએ, નાસ્તો નહીં જમી લઈએ. સોરી હા તો કોઈ ના થાય દ્વારિકા જાઉં હારે અમારે જૂનો. હાલો ગાઈસ ફાઇનલ અમે રેડી રહીને પાછા ચાલ્યા છે પપ્પા જોડે ગુંડલાવ સુધી, કેમ કે અમે લાવવા ચાલે છે ઇન્વર્ટર. અમારે અહીંયા ચોમાસ ચાલુ રહેવાનું છે ને એટલે વરસાદમાં લાઇટ જવાની સંભાવના વધી જાય, એટલે અપ્પાનું કહેવાનું એમ છે કે ઇન્વર્ટર એક લઈ લઈએ.
એટલે અમે ચાલ્યા છતાં ઇન્વર્ટર લેવા માટે આવી ગયું છે શોપ પર. ખાલી અમારે ડિલિવરી લેવાની છે તો લઈ લઈએ એને ગુંડલાવડી. બતાવો તમને કેવું છે તે હોય તાજીને. ઠીક છે, ચાલો. અને ગાઈસ ફાઇનલી આવી ગયા છે ગુંડલાવ. પછાડી શોપ છે. પપ્પા ગયા છે શોપ મારી કરવાના લોકોને. ઝૂમ થતું નહીં બોલે, ફ્રન્ટમાં છે. અહીંયાથી બેટરી લેવાનું છે બાજુની શોપ મારી. તો મેં બી જામ નીચે બેટરી જેવું લેવાનું છે બધું. ઇન્વર્ટર વાળું છે સામાન બધું લઈ લેવાનું. બતાવું હું આવે મોટી બેટરી છે કે નહીં, ઇન્વર્ટરનું થોડું નાનું હા આટલું બોક્સ જેવું છે, બીજું કંઈ નહીં. જ્યાં કરી ઠીક છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઇન્વર્ટરના બેટરી લઈ લીધી છે. પહેલું છે ઇન્વર્ટર એનું, એમાં છે બેટરી એમરોન કંપનીની. ને બિલ એના બેટરીનું બિલ ને ઇન્વર્ટરનું બિલ ને બધું થઈ ગયું છે. ને બેટરીનો વોરંટી ગેરંટી કાર્ડ. બિલ તો હાઈ લેવલ નીકળી જ ગયું છે, બજેટની બહાર જ ગયું છે, પણ કંઈ નહીં હવે લેવાઈ ગયું છે લીધેલું. ચોમાસા આવે ને અત્યારે એટલે ગામડામાં લાઇટ બહુ જાય, જાળવવું પડી જાય તો રોગ કામમાં તકલીફ થઈ જાય લાઇટના લીધે, એટલે લેવા પડ્યું છે. ને વરસાદ હવે ચાલુ થઈ ગયો છે એટલે તેના પહેલાં ચાલુ કરી નાખવાનું કામ. વાયરમેનને શોધવા પડશે વાયરિંગ માટે, આ બધું ફિટિંગ કરવા માટે. ઠીક છે, તો હવે આપણે પપ્પા આવડે છે એને બોલવા ગયા છે આવેલા નીકળી એક ઘરે, તો પપ્પાનો ફોન થઈ ગયો. ચાલો ગાઈસ આપણે ગુંદલાવ આવેલા ત્યાં પાર્સલ લીધું છે. પનીર મંચુરિયન ખાવાનું ઈચ્છા થઈ ગઈ છે એ લીધું છે. અહીંયા એક ભાઈ ગાડીમાં ચડે દીધું ડિવાઈડ આપ્યું. ભાઈનું ક્યાં જવાનું ખબર નહીં મળે ત્યારે રીતે આપણે કહેતા જોયું મેં ચાલતા આવ્યો ગાડી નીકળી એક ઘરે પાર્સલ લઈ લીધું છે. તો ગાઈસ ફાઇનલ લોકો બેસી ગયા છે પનીર ચીલી અને મંચુરિયન લઈને વડા ખાવા માટે. ચલો ખાઈ લે હવે. હા જેને તાત્કાલિક બધું લઈ લીધું મમ્મી આ મેચ ખાવાની અઢાર જ ખાવાનું એમને. ગાઈસ ફાઇનલી કરી પાછળ કોણ નીકળી ગયો છે ચાલ્યો છે એટલે ખરેખર પેટ્રોલ ભરવા માટે ગાડી પેટ્રોલ નથી પડી ગયું છે ઓલમોસ્ટ. બસો લગાવ્યું પણ આપણી ગાડીમાં પેટ્રોલ પેટ્રોલ નથી, ગાડી ફરતી વટરા છે ને સર્વિસ બી આવી ગઈ છે, ગાડી પેટ્રોલ વટરા ખાટી બી છે. ડાયરેક્ટ ખરેખર પેટ્રોલ ભરી લેવા પહેલાં રેનકોટ લેવાના છે, રેનકોટ બી લઈ લઈએ પછી જોઈએ હું થઈ. તો ગાઈસ ફાઇનલી આપણી બાઇકમાં ફ્યુલ અપ થઈ ગયું છે. થોડું ઘણું ભરાવી લીધું છે આપણે અત્યારે. જેટલું હમણાં ચાલે એટલો હિસાબ લગાવી જોઈએ કેટલા દિવસ ચાલતો છે. શક્ય એક દિવસ જ છે પણ આવું જોઈએ હું રાઈડે. હા તો ગાઈસ ફાઇનલી આપણું ખરેખર કામ વાળું બધું પટી ગયું છે. પેટ્રોલ ભરી દીધું ગાડીમાં, રેનકોટ બી લેવાનું ટિફિન લઈ લીધા છે એટલે ચાલો છે ઘરે. હવે કશે નીકળવાનું નથી, હવે ઘરે બધું કામ છે કામ જ કરવાનું છે આપણે. તો જોઈએ હવે હું રાઈડે. ઠીક છે ને. મરી ગયા.